મકરંદ દવેની કવિતાથી શરૂઆત કરું. આ મોજ ચલી જે દરિયાની તે માર્ગની મુહતાજ નથી. એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. ઓ દોસ્ત વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે. બેઠો છે ક્યાં એ બજવૈયો, કંઈ સૂર નથી કંઈ સાજ નથી. હા, બેક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી. ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી. હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ. હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ. ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી. આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું. એક પંખી ટહુકી ઉઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી. આ રંગ કટોરી ફૂલોની પડદા ખોલી પોકાર કરે. ઓ દેખ નમાઝી નૈન ભરી, જ્યાં લગ્ની છે ત્યાં લાજ નથી. મિત્રો, આજે તમારી સાથે અલગ અલગ વાતો વહેંચવી છે. સૌપ્રથમ તો મારે ઈચ્છા છે કે થોડી માતૃભાષા વિશેની વાતો તમને કરું. વિપિન પરીખનું એક સુંદર કાવ્ય છે. એનું શીર્ષક છે પ્રેમના કારણો સાથે. એ લખે છે કે મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કહી શકું છું. મમ્મી બોલતા તો હું શીખ્યો છેક 5મા ધોરણમાં. તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં મમ્મી કહીને બૂમ પાડેલી. બા ત્યારે સહેજ હસેલી, કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી. બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી, અને રાત્રે લાયન્સ પાર્ટીમાં ગઈ હોય એવું પણ યાદ નથી. બા નવી નવી ડિશ શીખવા કુકિંગ ક્લાસમાં ગઈ નહોતી, છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે કંઈ મૂકતી એ અમૃત બની જતું. મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગમે છે. લઈસ્તરો.com પર કવિ વિવેક ટેલરે આ કાવ્ય વિશેની પાદ ટિપ્પણીમાં જે કહ્યું છે એ તમારી સાથે સીધું વહેંચવું છે. એમણે કહ્યું છે કે ભાષા અને બા કદાચ એકબીજાના પર્યાય છે. દુનિયાની કોઈ પણ ભાષા સંસ્કૃતિમાં બાળક પહેલાં બોલતા જ શીખે છે અને પછી જ લખતા વાંચતા. ગુજરાતી ભાષા આજે મરણાસન્ન થઈ છે, કારણ કે આપણી બા આજે મમ્મી કે મોમ બની ગઈ છે. ગુજરાતીઓ જેટલા અલ્પ ભાષા પ્રેમી વિશ્વમાં અન્યત્ર ક્યાંય જડે એમ નથી. ઘરમાં ખોટું અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવવાની માનસિક ગુલામી ન છૂટે ત્યાં સુધી આપણું બાળક ગુજરાતી બનવાનું નથી અને આપણી ભાષા ટકવાની નથી. બા અભણ હતી, નોકરી નહોતી કરતી અને પાર્ટીઓમાં પણ નહોતી જતી. એણે રાંધવા માટે કોઈ ક્લાસ ભરવા નથી પડ્યા. પાકશાસ્ત્રની ચોપડીઓ પ્રમાણે તોડી તોડીને એણે કદી રાંધ્યું નહોતું. એની રસોઈ કળા સીધા દિલમાંથી નીકળતી હતી અને એના હાથે ત્રાજવાના મિલીગ્રામ ગ્રામ કરતાં વધુ સચોટ હતા. એટલે તોલમાપ વિના પણ એ જે મસાલા નાખતી હતી એ એની રસોઈને અમૃત કરાર આપી દેતા હતા. આજે ઝડપથી બાની બદલાઈ રહેલી પરિભાષા આપણી ભાષાના ભવિષ્ય સાથે શું સુસંગત નથી? ગાંધીજીએ માતૃભાષા વિશે અનેકવાર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક જગ્યાએ એમણે કહ્યું કે માતાના ધાવણની સાથે જે સંસ્કાર મળે છે ને જે મધુર શબ્દો મળે છે એની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ એ પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે. એ તોડનારના હેતુ પવિત્ર હો છતાં તે પ્રજાના દુશ્મન છે. આપણે એવા શિક્ષણનો ભોગ થવામાં માતૃદ્રોહ કરીએ છીએ. પરભાષા દ્વારા મળતા શિક્ષણમાં નુકસાન એટલે જ નથી અટક્યું. શિક્ષિત વર્ગ અને પ્રજા વર્ગ વચ્ચે અંતર પડી ગયું છે. તો એક જગ્યાએ આ રીતે પણ એમણે પોતાની ચિંતા વ્યક્ત કરેલી. એમણે કહેલું કે નરસિંહ મહેતાની જે ભાષા છે, જેમાં નંદશંકરે પોતાનો કરણ ઘેલો લખ્યો, જેમાં નવલરામ, નર્મદા શંકર, મણિલાલ, મલબારી વગેરે લેખકો લખી ગયા છે, જે બોલીમાં મરહુમ રાજચંદ્ર કવિએ અમૃતવાણી સંભળાવી છે, જે ભાષાની સેવા કરી શકે એવી હિન્દુ, મુસલમાન ને પારસી જાતિઓ છે, જેના બોલનારામાં પવિત્ર સાધુ થઈ ગયા છે, જે વાપરનારામાં ધનાઢ્યો છે, જેમાં પરદેશ ખેડનારા વહાણ વટીઓ થઈ ગયા છે, જેમાં મૂળું માણેક ને જોધા માણેકના શુરાતનના પડઘા આજ પણ બરડા ડુંગરમાં સંભળાય છે, તે ભાષાના વિસ્તારની સીમા હોય નહીં. તે ભાષાની મારફતે ગુજરાતીઓ કેળવણી ન લે તો તેઓ બીજું શું ઉજાળશે? આ પ્રશ્નને વિચારવો પડે એ જ ખેદ છે. ઓશો એક પ્રવચનમાં એક સરસ પ્રસંગ કહેલો. એમણે કહેલું कि मेरे एक मित्र जर्मनी में थे 20 वर्षों तक. बहुत कम उम्र में भारत से चले गए. उनकी मातृभाषा मराठी है, वे भूल गए.
20 वर्ष जर्मन बोलते बोलते उन्हें मराठी का कोई ख्याल ही नहीं रहा। पढ़ भी नहीं सकते, बोल भी नहीं सकते, समझ भी नहीं सकते। फिर अचानक एक दुर्घटना हुई और वो बीमार पड़ गए। उनके भाई यहां से जर्मनी गए। जिस अस्पताल में उनको भर्ती किया था, उस अस्पताल के लोगों ने प्रार्थना की उनके भाई को कि आप रुक जाएं। वैसे अस्पताल का नियम नहीं कि कोई यहां रुके रात को, लेकिन आपको रुकना ही पड़ेगा, क्योंकि जब भी तुम्हारे भाई बेहोशी में बोलते हैं तो पता नहीं किस भाषा में बोलते हैं। जब होश में बोलते हैं तब तो जर्मन में बोलते हैं। भाई चकित हुए। जब वो उनका भाई बेहोशी में बोलता था तो मराठी में बोलता था। होश में मराठी समझ नहीं आती थी, बेहोशी में मराठी ही बोलता था, जर्मन नहीं बोल सकता था। बेहोशी में जर्मन समझ भी नहीं सकता था। यह हाल था। आगे ओशो कहते हैं, वह मनोमय कोश की पहली परत जिस भोजन से बनी है वो गहरा है। इसलिए आदमी कितनी ही कोई दूसरी भाषा सीख ले, कभी भी ठीक मातृभाषा की गहराई उपलब्ध नहीं हो पाती। असंभव है, कोई उपाय नहीं है, क्योंकि जो परत पहली बन गई है मनोमय कोश में, वो अब पहली ही रहेगी। अब सब परतें उसके बाद ही निर्मित होंगी। કેટલું મહત્વ છે માતૃભાષાનું। ડૉક્ટર ગુણવંત શાહે જનકલ્યાણમાં લખેલો એક પ્રસંગ છે। એમણે એમ કહેલું કે કોન્વેન્ટ કલ્ચરમાં જબોળાઈને ગુજરાતી બોલવામાં નાનમ અનુભવતા, ખોટું ભેળસેળિયું ગુજરાતી બોલવામાં ગૌરવ અનુભવતા અને માટીના મહેકતા સાદનું સૌંદર્ય ગુમાવી ચૂકેલા દુર્વિધિગ્ધ ગુજરાતી પરિવારોને અંગ્રેજ કવિ કિટ્સનું વિધાન અર્પણ કરું છું। કિટ્સ કહે છે કે શિક્ષણનું અંગ્રેજી માધ્યમે ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બુરાઈ હતી। એણે ગૌરવવંત પ્રજાને રંગલા જાંગલા જેવી આત્મગૌરવ વિહોણી બનાવી દીધી। શેખાદમ આબુવાલાને જ્યારે ખબર પડી ગઈ કે પોતે માત્ર થોડા દિવસોના જ મહેમાન છે, ત્યારે એક દિવસ ઓચિંતા વલસાડ પહોંચી ગયા। ત્યાં સર્કિટ હાઉસમાંથી એમણે આચાર્ય રમેશ દેસાઈને ફોન કરી બોલાવી લીધા। બંને મિત્રો ખૂબ ભેટ્યા અને ખૂબ રડ્યા। પછી તો કલાકો સુધી વાતો થતી રહી, જેમાંની એક વાત આ હતી। શેખાદમ અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન વચ્ચે મુલાકાત થયેલી એ વાત જાજી જાણીતી નથી। આઇન્સ્ટાઈન જ્યાં રહેતા હતા એ જ નગરમાં પહોંચેલા શેખાદમે આઇન્સ્ટાઈનને ફોન જોડીને થોડોક સમય ફાળવવા વિનંતી કરી। આઇન્સ્ટાઈન પાસે સમય ન હતો, પરંતુ શેખાદમે આગ્રહ કર્યો ત્યારે મહાન વિજ્ઞાનીએ રસ્તો કાઢ્યો અને કહ્યું કે સારું, તમે અમારી પ્રાર્થનામાં જોડાઈ શકો છો। શેખાદમ આપેલા સમયે પહોંચી ગયા અને પરિવારની પ્રાર્થનામાં સામેલ થયા। પ્રાર્થનાને અંતે કોઈ એક પુસ્તકમાંથી થોડુંક વાંચવાનો રિવાજ હશે, એટલે આઇન્સ્ટાઈને વાંચવાનું શરૂ કર્યું। મહાત્મા ગાંધીની આત્મકથામાંથી તેઓએ 2-3 ફકરા અંગ્રેજીમાં વાંચી સંભળાવ્યા। આ વાત કર્યા પછી શેખાદમે રમેશ દેસાઈને કહ્યું કે જાજી વાતો ન થઈ, પરંતુ એક વાત હું ભૂલી શકું તેમ નથી। અમદાવાદના નવજીવન પ્રકાશન તરફથી પ્રકાશિત થયેલા એ અંગ્રેજી પુસ્તકના પૂઠા પર રિવાજ મુજબ, લોગોના રિવાજ મુજબ વર્તુળમાં ગુજરાતીમાં જ નવજીવન લખેલું, તે વાંચીને એક ગુજરાતી તરીકે હું અંદરથી હરખાયેલો। આ પ્રસંગ અંગ્રેજી માધ્યમની નિશાળમાં જ પોતાના બાળકો ભણે એવા ફેશનેબલ રિવાજના ભમ્મરિયા કૂવામાં હોંશે હોંશે ઝંપલાવનારા નાદાન ગુજરાતી માતા પિતાને અર્પણ કરું છું। આ ગુણવંતભાઈ કહે છે, આમ કરવામાં ક્યાંય અંગ્રેજીનો વિરોધ નથી કે નથી એમાં સંકુચિત ગુજરાતવાદી આક્રમકતા। સંકુચિતતા બીજા બધાને પાલવે, ગુજરાતીને નહીં। અંગ્રેજી ભણવું અને ખૂબ સારી રીતે ભણવું, પરંતુ માધ્યમ તો માતૃભાષાનું જ યોગ્ય ગણાય। અંગ્રેજી ભણવું એક વાત છે અને અંગ્રેજી દ્વારા ભણવું એ સાવ જુદી વાત છે। ગુજરાતી માધ્યમની શાળામાં ઉત્તમ ગુજરાતી અને ઉત્તમ અંગ્રેજી ભણવાની જોગવાઈ થવી જોઈએ। આમાં અંગ્રેજીનો વિરોધ ક્યાં રહ્યો? તો માતૃભાષા માટે આપણી જવાબદારીને આપણે સમજીએ, એ હેતુથી મેં આ થોડી વાત તમારા સુધી પહોંચતી કરી।